આગામી સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાની ચૂંટણીને ધ્યાને લઈને કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિના નવા વરાયેલા પ્રમુખ વી.કે. હુંબલ અને જિલ્લાના પદાધિકારીઓ દ્વારા આજે નખત્રાણાનો પ્રવાસ કરવામાં આવ્યો હતો. નખત્રાણા ખાતે કોંગ્રેસના પદાધિકારીઓ દ્વારા નવા વરાયેલા પ્રમુખ વી.કે. હુંબલનું ખાસ સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું હતું. નખત્રાણા અંતર ન્યૂઝ બ્યુરોમાંથી જયંત વાઘેલાનો એક વિસ્તૃત અહેવાલ. નખત્રાણા ડૉક્ટર સિંધાણી કોમ્પ્લેક્સમાં કચ્છ જિલ્લા પ્રમુખ વી.કે. હુંબલના તાલુકાનો પ્રવાસ સવારે 10:30 કલાકે નખત્રાણા ખાતે શરૂ કરવામાં આવ્યો હતો. કોંગ્રેસ કાર્યાલયમાં નખત્રાણાના સૌ સિનિયર આગેવાનો, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, સેલ પાંખના હોદ્દેદારો, ચૂંટાયેલા સદસ્યો વગેરે ઉપસ્થિત હતા. વી.કે. હુંબલ, રામદેવસિંહ જાડેજા અને નખત્રાણા તાલુકાના પ્રમુખ રાજેશ આહિર સહિતના લોકો ખાસ ઉપસ્થિત હતા અને આગામી સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાની આવનારી ચૂંટણી માટે કાર્યકર્તાઓ એક થઈ જાય અને આ વખતે પરિણામ કોંગ્રેસ તરફી આવે તે પ્રકારની અપીલ કરવામાં આવી હતી. આ અપીલને સૌ કાર્યકર્તાઓએ સ્વીકારી અને નવા વરાયેલા પ્રમુખ વી.કે. હુંબલને ખાતરી આપવામાં આવી હતી. વી.કે. હુંબલનું જિલ્લાના હોદ્દેદારો દ્વારા શાલ અને પુષ્પ વડે સન્માન કરવામાં આવ્યું હતું. તમામ પત્રકારોએ પણ વી.કે. હુંબલનું સન્માન કર્યું હતું. જવાબદારી આપી છે અને આવનારા 7 તારીખના ભુજ મધ્યે પદગ્રહણનો કાર્યક્રમ રાખાય અને પદગ્રહણ કરતાં પહેલાં આશાપુરાના જય મંદિરે અને માથું ટેકવી અને માતાના આશીર્વાદ લેવાના છે. એના પછી જુદા જુદા દેવસ્થાનો છે ત્યાં પણ જવાના છે. નખત્રાણા એટલે આશાપુરાની પવિત્ર ભૂમિ, હાજીપીર બાબાની પવિત્ર ભૂમિ, વરુણનાથ ગાડાની પવિત્ર ભૂમિ. આ પવિત્ર ભૂમિમાં આજે અમે કોંગ્રેસના કાર્યકરને આગેવાનોને મળ્યા અને આમંત્રણ પણ આપ્યું. આવનારા દિવસમાં જિલ્લામાં કોંગ્રેસનું સંગઠન વધારેમાં વધારે મજબૂત થાય, કાર્યકરોને હોદ્દેદારો બૂથ સુધી પહોંચે અને એક કાર્યક્ષમ બને કોંગ્રેસનો પરિવારની ટીમ. એના માટે અમે કામે લાગેલા છીએ. પદગ્રહણ કરતાં પહેલાં 10 તાલુકામાં જઈ અને કાર્યકરોને મળીશું, કાર્યકરોના સૂચનો લેશું, આ વિસ્તારના જુદા જુદા વિસ્તારની જે સમસ્યાઓ છે એને પણ જાણીશું અને જે લોકોના તકલીફો છે, જે લોકોની સમસ્યાઓ છે એ વહીવટી તંત્ર અને સરકાર સુધી પહોંચે એના માટે કોંગ્રેસ કામ કરશે. અમે જિલ્લા તાલુકા પંચાયત નગરપાલિકાને જ્યારે હવે માત્ર 8 થી 9 મહિના જેટલો સમય રહ્યો છે ત્યારે અત્યારથી એક ચૂંટણીના મોડમાં આવી અને ગામે ગામ જશું. દરેક તાલુકા પંચાયત સીટ ઉપર, દરેક જિલ્લા પંચાયતની બેઠક ઉપર, દરેક વોર્ડની બેઠક ઉપર ત્યાં મિટિંગો કરી કાર્યકરોને અને ખાસ કરીને એ વિસ્તારના લોકોને એક જાગૃત કરી અને બૂથ સુધી પહોંચે. કોંગ્રેસ સરકારે જે કરેલા કામો છે એ લોકો સુધી પહોંચે. કારણ કે અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કચ્છમાં તો ખૂબ જ ખરાબ પરિસ્થિતિ છે. ખનીજની બેફામ ચોરી થાય છે, ઓવરલોડ ગાડીઓ ચાલે છે, કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ખૂબ ખરાબ છે. એકાંતરે બળાત્કાર, ચોરી, લૂંટ જેવા બનાવો કચ્છમાં બની રહ્યા છે. સમગ્ર ગુજરાતમાં વધારેમાં વધારે જો ગુનાઓ બનતા હોય તો એ કચ્છ જિલ્લામાં બને છે. આ બાબતે પણ અમે સરકારને એક કાન પકડશું કે આ ગુનાઓ અટકાવવા માટે એક યોગ્ય કાર્યવાહી આ પોલીસ વિભાગ કરે, સરકાર કરે. એના માટે પણ અમે તંત્રને જગાડતા રહેશું અને ખાસ કરીને અનેક મુદ્દાઓ, અનેક સમસ્યાઓ છે. કારણ કે અત્યારે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત કે નગરપાલિકા એમના ચૂંટાયેલા ભાજપના હોદ્દેદારો એવું કહે છે કે અમને કોઈ સાંભળતું નથી, અધિકારીઓ કોઈ અમારે માનતા નથી અને અમારા અધિકારો શું છે એ સામેથી સામાન્ય સભામાં આવા પ્રશ્નો ઉઠાવે છે. ત્યારે આ અધિકારીઓ પણ લોકોના કામ કરે, પ્રજાના કામ કરે. એના માટે પણ અમે કામ કરીશું. તો આવનારા સમયમાં કાર્યકરોને ખાસ કરીને વધારેમાં વધારે ઉત્સાહભેર પ્રેરિત કરી અને આવનારા સમયમાં કોંગ્રેસનું સંગઠન મજબૂત રીતે કામ કરે એના માટેનો આજે અમારો પ્રવાસ છે. ટૂંકી નોટિસમાં નખત્રાણા મધ્યે એક મુખ્ય કાર્યકરો આગેવાનો બધા અહીં આવી અમારું સન્માન કર્યું છે. તે બધા એનો પણ આભાર માનું છું. આ પત્રકાર મિત્રોને પણ અમારી વિનંતી છે કે કચ્છના જે પ્રશ્નો છે, કચ્છની જે સમસ્યાઓ છે આ ઉજાગર કરતા જ છો. એથી વિશેષ વધારે જ્યારે અમે પણ લોકોના પ્રશ્નો લઈ અને આ તંત્ર સામે લડવાના છીએ ત્યારે આપ પણ અમારી સાથે રહી અને અમારો અવાજ, આ પ્રજાનો અવાજ બની અને વહીવટી તંત્ર સુધી આ અવાજ પહોંચે એના માટે આપણે બધા સાથે મળીને કામ કરીશું. આપનો ખૂબ
ખૂબ આભાર. ધન્યવાદ.